તો એ સમય હતો ઓગસ્ટ 2021નો. અમદાવાદના અસલાલી એરિયામાં એક ગોહિલ પરિવાર રહેતો હતો. આ જ પરિવારમાં એક મા બાપ હતા, એમના 2 મોટા છોકરા હતા. એક છોકરાનું નામ હતું વિવેક ગોહિલ અને એનાથી નાના છોકરાનું નામ હતું જીગર ગોહિલ. આખો પરિવાર અમદાવાદમાં શાંતિથી જીવતો હતો, પણ અચાનક આ પરિવારમાં બહુ મોટી દુર્ઘટના ઘટે છે. અચાનક હોસ્પિટલમાંથી કોલ આવે છે, તમારા મોટા છોકરા વિવેક ગોહિલનું રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. આખો પરિવાર માની લે છે, આખો પરિવાર રડવાનું ચાલુ કરે છે, પણ જીગર ગોહિલ માનવા તૈયાર ન. જીગર ગોહિલ પહેલા દિવસથી કહેતો હતો કે મારા ભાઈને મારવામાં આવ્યો છે, મારા ભાઈ પાછળ કોઈ ષડયંત્ર કર્યું છે, ષડયંત્ર કરીને એને રોડ એક્સિડન્ટ બતાવે છે, પણ રોડ એક્સિડન્ટ નથી, એને મારવામાં આવ્યો છે. આખો પરિવાર માની લે છે. આખો પરિવાર વિવેક ગોહિલનું પોસ્ટમોર્ટમ પણ કરે છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવે છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં વિવેક ગોહિલની બોડીમાં એક કેમિકલ પકડાય છે, પણ એ કેમિકલથી એનું મોત નહોતું. એનું મોત થયું હતું વધારે બ્લડ નીકળી જવાથી રોડ એક્સિડન્ટમાં. આખો પરિવાર માની લે છે. આખો પરિવાર વિવેક ગોહિલના અંતિમ સંસ્કાર કરે છે, બધી વિધિ પતાવી દે છે, પણ જીગર ગોહિલ એ વાત પર અડ્યો રહે છે કે મારા ભાઈને મારવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારના 2 દિવસ પછી જીગર ગોહિલ પોલીસ સ્ટેશનના આંટા મારવાના ચાલુ કરે છે. એ રોજ પોલીસ સ્ટેશન જાય છે, પોલીસવાળાને સમજાવે છે કે મારા ભાઈનો કેસ તમે ચાલુ કરો, મારા ભાઈના હત્યારાને શોધવા, મારા ભાઈને મારવામાં આવ્યો છે, મારા ભાઈનું મર્ડર કરવામાં આવ્યું છે, એની પાછળ પ્લાનિંગ કરીને એને મારવામાં આવ્યો છે. લાગે કે રોડ એક્સિડન્ટ થયો, પણ રોડ એક્સિડન્ટ નથી. આ પોલીસવાળા માનવા તૈયાર હતા. પોલીસવાળા એને રોજ કહેતા કે આ ખાલી તારા મગજનું વહેમ છે, બીજું કંઈ નહીં, તારા ભાઈનું રોડ એક્સિડન્ટ મોત થઈ ગયું, બસ વાત પતી ગઈ. અહીંયા જીગર ગોહિલ ઘેર આવે છે. જીગર ગોહિલ કંટાળી જાય છે રોજ પોલીસ સ્ટેશન ધક્કા ખાઈને. તો એ નક્કી કરે છે કે હવે એના ભાઈનો કેસ એ ખુદ જાતે જ સોલ્વ કરશે. એ 3 વર્ષ મહેનત કરે છે. 3 વર્ષની ખતરનાક મહેનત કર્યા પછી જીગર ગોહિલ એના ભાઈના હત્યારાને શોધી કાઢે છે અને પોલીસ સ્ટેશનમાં કોલ કરે છે કે આ જગ્યા પર આ સમયે એક બિઝનેસમેનનું મર્ડર થવાનું છે, તમે આ જગ્યા પર જઈને બિઝનેસમેનને બચાવી લેજો. અહીંયા પોલીસ એ જગ્યા પર પહોંચી જાય છે એ જ સમયે અને એના હત્યારાને પકડી પાડે છે. અહીંયા પોલીસને એવું લાગતું હતું કે એમણે એક બિઝનેસમેનનો જીવ બચાવી લીધો અને 3 વર્ષ જૂનો કેસ વિવેક ગોહિલનો સોલ્વ કરી દીધો. પણ અહીંયા એવું નહોતું. જ્યારે હત્યારાએ એની આખી સ્ટોરી કહેવાની ચાલુ કરી પછી પોલીસને ખબર પડી કે આ એક હત્યારો નહીં, આ તો એક નવો તાજો અને બહુ જ મોટો અમદાવાદનો સિરિયલ કિલર છે. પોલીસને એ પૂછપરછમાં કહે છે કે મેં ગુજરાતની અલગ અલગ સિટીમાં જઈને લોકોને લાલચ આપીને મેં ટોટલ 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. એમને કેમિકલ પીવડાવતો, કેમિકલ પીવે એટલે એમને હાર્ટ એટેક આવે, પોસ્ટમોર્ટમમાં હાર્ટ એટેક પકડાય નહીં, એટલે હું આ રીતે લોકોને લાલચ આપતો ગયો, લોકોને મારતો ગયો. આ રીતે અમદાવાદ પોલીસને ખબર પડી જાય છે કે આ એક મોટો સિરિયલ કિલર છે. પણ જીગર ગોહિલે આ સિરિયલ કિલરને કેવી રીતે પકડ્યો, કેવી રીતે આ સિરિયલ કિલર બન્યો, એની સ્ટોરી જાણીશું. જીગર ગોહિલ પોલીસ સ્ટેશનના આંટા મારીને કંટાળી ગયો છે. તો એક દિવસ એના ઘેર સૂતો હોય છે, વિચારતો હોય છે કે મારા ભાઈના હત્યારાનું કેવી રીતે સૂતું. તો અચાનક એને એક આઈડિયા આવે છે, એક વિચાર આવે છે. તો એ એના ભાઈના કોલ રેકોર્ડ નીકળવાનું ચાલુ કરે છે એના નંબર પરથી. એના નંબર પરથી ખબર પડે છે કે મારો ભાઈ વિવેક ગોહિલ એના મોતના દિવસના 1-2 અઠવાડિયા પહેલાં આ માણસ જોડે કન્ટિન્યુઅસ વાતો કરતો હતો. તો એ નંબર એને સર્ચ કર્યા પછી નંબર ખબર પડે છે કે આ નંબર તો એક તાંત્રિકનો છે જેનું નામ છે નવલ સિંહ. અને નવલ સિંહ અમદાવાદમાં રહે છે. જીગર ગોહિલ નવલ સિંહની બધી ડિટેલ કાઢવાની ચાલુ કરે છે કે એક તાંત્રિક છે, એના તંત્ર મંત્રમાં બહુ રસ છે, એ તંત્ર મંત્રની ક્રિયાઓ કરે છે, એના ઘરમાં જ તંત્ર મંત્રની પૂજાઓ કરતો હતો. આ બધી ડિટેલ એની કાઢવાની ચાલુ કરે છે. જીગર ગોહિલ એનો પીછો કરવાનો ચાલુ કરે છે, ક્યાં બેસે છે, શું ખાય છે, કોની જોડે બેસે છે, ક્યાં નથી બેસતો, ક્યારે નીકળે છે. પછી જીગર ગોહિલને ખબર પડે છે કે રાત્રે આ માણસ ડેલી એની ગાડી લઈને નીકળે છે ડ્રાઈવર સાથે અને ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. અહીંયા જીગર ગોહિલને એક આઈડિયા આવે છે, આ જ સમય છે એની જોડે જવાનું અને જાણવાનું કે આનો હાથ તો નથી મારા ભાઈના મર્ડર પાછળ. અહીંયા જીગર ગોહિલ ડાયરેક્ટ નવલ સિંહ તાંત્રિકને મળવા જતો રહે છે. એનું ખોટું નામ આપે છે. એને કહે છે કે મારે ડ્રાઈવરની નોકરીની જરૂર છે, મને ગાડી ચલાવતા આવડે છે, મને તમે તમારી જોડે ડ્રાઈવરમાં રાખી લો. તો નવલ સિંહ કંઈ પણ પૂછ્યા વગર એને ડ્રાઈવરની નોકરી આપી દે છે. આ બંને જણા કામ કરવાનું ચાલુ કરી દે છે. રોજ જીગર ગોહિલ એની જોડે ડ્રાઇવિંગ કરવા જતો રહેતો, રાત્રે ડ્રાઈવ કરતો, દિવસે એના ઘેર આવી જતો. જીગર ગોહિલને ટોટલ 3 વર્ષ થઈ ગયા આ માણસ જોડે કામ કરતા. બંનેમાં ભાઈબંધી થઈ ગઈ. નવલ સિંહ એક દિવસ જીગર ગોહિલને કહે છે તું ક્યાં સુધી આ રીતે ડ્રાઈવ કરતો રહીશ, આમાં તો પૈસા કમાઈ નહીં શકું, તારા પૈસા વધારે કમાવા હોય તો મારી જોડે એક આઈડિયા છે. તો જીગર ગોહિલ પૂછે કેવી રીતે વધારે પૈસા કેવી રીતે કમાવાના. તો એને નવલ સિંહ કહે છે હું લોકોના પૈસા ડબલ કરું છું. હું લોકો મારી જોડે 1 લાખ લઈને આવો તો એમને 5 લાખ કરી આપું, 5 લાખ લઈને આવો તો 10 લાખ કરી આપું, 10 લાખ લઈને આવો તો 15 લાખ કરીને આપું. મને પૈસા ડબલ કરતા આવડે છે. તો અહીંયા જીગર ગોહિલ કહે છે કે તમને પૈસા ડબલ કરતા તો મને પણ શીખવાડો. તો એ કહે છે તું કાલે રાત્રે રેડી રહેજે, કાલે જ હું તને શીખવાડીશ પૈસા કેવી રીતે ડબલ થાય. તો બીજા દિવસ આ બંને જણા જીગર ગોહિલ, નવલ સિંહ તાંત્રિક બંને ગાડી લઈને નીકળી જાય છે. નવલ સિંહ એને કહેવાનું ચાલુ કરે છે કે લોકો મારી જોડે પૈસા ડબલ કરાવવા માટે આવે, પણ એ લોકો એટલી લાલચમાં આવી જાય કે લોકો ખુદ મારી જોડે લૂંટાઈને જતા રહે.
તો અહીંયા જીગર ગોહિલ પૂછે કેવી રીતે, કે જે આજે જે બિઝનેસમેન આવવાનો છે, બહુ મોટો બિઝનેસમેન છે, આજે આપણે એને લૂંટવાનો છે, હું કોઈ પૈસા ડબલ કરતો નથી. એ જ્યારે બિઝનેસમેન આવશે તારું એને એક ઝેરી કેમિકલ પીવડાવીશ, એ જ્યારે પી લેશે તો 15 મિનિટમાં એની મોત થઈ જશે હાર્ટ એટેકથી. અને દુનિયાનો કોઈ પણ ડૉક્ટર પોસ્ટમોર્ટમમાં પકડી નહીં શકે કે આની મોત એક કેમિકલથી થઈ છે, હાર્ટ એટેકથી નહીં. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં હાર્ટ એટેક જ આવશે. અહીંયા જીગર ગોહિલ કહે છે કે બિઝનેસમેન જોડે તો બહુ બધા માણસો છે, આપણે કેવી રીતે એને લૂંટીશું. તો અહીંયા નવલ સિંહ કહે છે કે હું પહેલાંથી જ જેને લૂંટવાનું હોય એને કહી દઉં કે જો તું બીજા કોઈ સાથે લઈને આવ્યો તો આ મંત્ર તંત્ર કામ નહીં કરે, પૈસા ડબલ થાય નહીં. તો એકલો જ આવશે બિઝનેસમેન અને આપણે એને લૂંટવાનું છે. આ જ રીતે હું મારા પૈસા ડબલ કરું છું. કોઈ મારી જોડે તંત્ર મંત્ર, કોઈ મારી જોડે જાદુ નથી. અહીંયા જીગર ગોહિલ 3 વર્ષ સુધી આની જોડે કામ કરતો હતો. આની જોડે આ જ મોકો હતો એ જાણવાનો કે આના ભાઈના મોતની પાછળ આનો હાથ તો નથી નવલસિંહનો. તો એ નવલસિંહને તરત પૂછે કે તમે આવું કેટલા માણસો જોડે કર્યું. તો એ કહે છે કે મેં ટોટલ 12 માણસો જોડે આવું કર્યું અને કોઈ દિવસ પકડાયો નહીં. આ કેમિકલ પીવડાવી દઉં એટલે પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં હાર્ટ એટેક આવે, કોઈને ખબર પડે નહીં. જીગર ગોહિલ પૂછે કે તમે કોઈ બાઇકવાળા જોડે આવું કર્યું. તો એ કહે છે કે હા મેં એક બાઇકવાળા જોડે આવું કર્યું, તો એને કેમિકલ પીવડાવ્યું, પછી એને ધક્કો મારી દીધો. એટલે બધાને લાગે રોડ એક્સિડન્ટ છે, રોડ એક્સિડન્ટમાં આની મોત થઈ છે, પોસ્ટમોર્ટમમાં કેમિકલ પકડાય જ નહીં. અહીંયા જીગર ગોહિલને ખબર પડી ગઈ હતી કે આ જ છે મારા ભાઈનો વિવેક ગોહિલનો હત્યારો. 3 વર્ષ પછી એણે એના ભાઈના હત્યારાને પકડી પાડેલો. આટલી વાત જાણ્યા પછી જીગર ગોહિલને ખબર પડે છે કે થોડી જ વારમાં પેલો બિઝનેસમેન આવવાનો છે અને બિઝનેસમેનનું આ મર્ડર કરી નાખવાનું છે કેમિકલ પીવડાવીને. તો તરત જ જીગર ગોહિલ ચોરી છૂપે એના ફોનમાંથી એક મેસેજ છોડી દે છે કે આ સમય પર આ જગ્યાએ આ લોકેશન પર એક ભાઈનું એક બિઝનેસમેનનું મર્ડર થવાનું, તમે આવીને બચાવી લેજો. પોલીસ ફટાફટ ત્યાં પહોંચી જાય છે. ફટાફટ પહોંચીને નવલસિંહ તાંત્રિકને રંગે હાથો પકડી લે છે એના કેમિકલ સાથે. એની જોડે પૂછપરછ કરવાની ચાલુ કરે છે. પૂછપરછમાં એ કહે છે કે લોકોને બહુ લાલચ હોય પૈસાની, એમ પૈસા ડબલ કરવાની, રાતોરાત કરોડપતિ થવાની. એટલે મેં આ લાલચનો ધંધો ચાલુ કરી દીધો અને મેં એક પછી એક લોકોને મારતો ગયો, એમના પૈસા ડબલ કરાવતો ગયો અને એમને કેમિકલ પીવડાવતો ગયો. એમના પૈસા જે એ લોકો ડબલ કરાવવા લઈને આવે પૈસા લઈને ત્યાંથી ભાગી જતો એમને કેમિકલ પીવડાવીને. અહીંયા પોલીસ એને વધારે પૂછપરછ કરે છે કે 12 લોકોને કેવી રીતે મોતની ઘાટ ઉતારી, તને આવું બધું કોણે શીખવાડ્યું. તો એ કહે છે, આખી સ્ટોરી કહે છે કે મને વર્ષો પહેલાં એક તાંત્રિક મળ્યો. તો તાંત્રિકે કીધું કે લોકોને બહુ લાલચ હોય પૈસાની, તો આપણે આ પૈસાનું જ એમને લાલચ આપીને એમના પૈસા લઈ લઈએ અને આ કેમિકલ એમને પીવડાવી દઈએ તો કોઈ દિવસ આપણા હાથમાં આવીએ નહીં, આપણને પૈસા મળતા રહે અને લોકો એમના પૈસા આપણને આપતા રહે. પોલીસ આની બહુ જ પૂછપરછ કરે છે. 8 દિવસ સુધી પૂછપરછ કરે, 8 દિવસ સુધી કસ્ટડીમાં રાખે છે એ જાણવા માટે કેવી રીતે આણે 12 માણસોને મોતની ઘાટ ઉતારી દીધા, લાલચ આપીને કેમિકલ પીવડાવીને. પછી 8મા દિવસે સાંજે આ માણસ નવલસિંહ તાંત્રિકનું કસ્ટડીમાં જ હાર્ટ એટેક આવીને મોત થઈ જાય છે. હવે કસ્ટડીમાં જેનું મોત થાય એનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવે તો પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં આવે છે કે આનું હાર્ટ એટેક આવીને મોત થઈ ગયું. જે માણસ 12 માણસોને મોત આપી દીધું હાર્ટ એટેકથી, એને એવી રીતે જ હાર્ટ એટેક આવ્યો, પણ કેમિકલથી નહીં, એને નેચરલી હાર્ટ એટેક આવ્યો. આ જે ઝેરી કેમિકલ હતું આની જોડે એણે પહેલો ઉપયોગ એના ખુદના ઘરમાં કરવાનો ચાલુ કર્યો. એને એની દાદી બહુ રોકતી ટોકતી કે તું આ તંત્ર મંત્ર છોડ દે, કોઈ કામ ધંધે લાગી જાય, આ તંત્ર મંત્રમાં ખરાબ વસ્તુ છે. તો એ એના ખુદના દાદીના કેમિકલ આપી દે છે. એની ખુદની દાદીને 15 મિનિટની અંદર હાર્ટ એટેક આવી જાય છે અને એની દાદી પણ મરી જાય છે. બીજી વાર એની મમ્મીને કેમિકલ આપે છે, એની મમ્મીને પણ મારી નાખે છે, એના કાકાને પણ કેમિકલ આપે છે, એના કાકાને પણ મારી નાખે છે. આખું ઘર એનું આ તંત્ર મંત્રની ખિલાફ હતું, તંત્ર મંત્રથી નફરત કરતું હતું. પણ નવલસિંહ તાંત્રિકના આ તંત્ર મંત્ર બહુ જ ઇન્ટરેસ્ટ હતો, બહુ જ રસ હતો. આ રીતે જીગર ગોહિલે એના ભાઈનો 3 વર્ષ જૂનો કેસ વિવેક ગોહિલનો એ સોલ્વ કરી દીધો અને પોલીસના હાથમાં એક બહુ મોટો સિરિયલ કિલર મોકલી દીધો. આ તો એક અમદાવાદનો, ગુજરાતનો સૌથી મોટો સિરિયલ કિલર નવલસિંહ તાંત્રિક. આવો જ મેં બીજો એક વિડીયો બનાવ્યો છે જેમાં એક માણસ, એક સિરિયલ કિલર રેલવે સ્ટેશન પર કેવી રીતે વિકલાંગ છોકરીઓનો શિકાર બનાવતો હતો. તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.